હેલો સ્વાતિ. હેલો રવીશ. રવીશ, મેં કાલે તમારી એક રીલ જોઈ, એ રીલ મને બહુ જ ગમી. એમાં તમે બહુ જ સારી રીતે સમજાવ્યું છે કે મૂડી તોડીને ફરવા ના જવાય. તો શું હાઉસ વાઈફ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે? બિલકુલ સાચી વાત, અને ધીસ ઇઝ અ રિયલી ગુડ ક્વેશ્ચન ફોર એવરી હાઉસવાઈફ. આમાં એવું છે કે નાની નાની મૂડી ભેગી કરી અને બહુ મોટો લમસમ એમાઉન્ટ થઈ જતો હોય છે. એટલે જેવી રીતે કે તમે હાઉસવાઈફ છો, એમાં જરૂરી નથી કે તમે વર્કિંગ વુમેન હોય. તમે ગમે ત્યાંથી બચત કરીને એસઆઈપી 500 રૂપિયાથી લઈ અને 5,000, 10,000, 15,000 જેટલી તમારી સેવિંગ હોય એટલું તમે કરી શકો છો. આજે તમારા જ ગ્રુપના એક બહેન છે જેણે 5,000ની જ એસઆઈપી કરી છે, અને આજે લગભગ લાખ રૂપિયા તો પહોંચી ગયો છે ઇન વેરી શોર્ટ ટાઈમ. શું વાત છે! હા, એટલે આની જોડે શું છે, એક તો બચત બી થાય અને તમે એનું ઇન્ટરેસ્ટ બી મળે, એટલે ઇન્કમ તમારી ડબલ થતી જાય. એટલે મેં સાંભળ્યું છે કે કાલે તમે લોકો અંબાજી જાઓ છો, તો દરેક બહેનોને બી કહેજે કે આ નાની બચતથી બહુ મોટું એમાઉન્ટ ભેગું થઈ શકે છે. સાચે તમારો આ આઈડિયાઝ હું મારી ફ્રેન્ડ સુધી ચોક્કસ પહોંચાડીશ. અને તમારી વાત સાચી છે કે એક હાઉસવાઈફ છે એ નાની નાની ઇન્કમને સારી રીતે સેવ કરી શકે છે. ખાલી રાઈટ ડાયરેક્શનમાં એને ઇન્વેસ્ટ કરવાની છે. અને તમારું માર્ગદર્શન અમારી માટે ખૂબ જરૂરી છે. સાચી એટલે વાત હું છે. પણ મારી ફ્રેન્ડ્સને કહીશ કે નાની ઇન્વેસ્ટથી જ મોટું સેવિંગ બની શકે સાચી છે. વાત છે. આજે 1,000ની એસઆઈપી તમે કરો તો સીધા તમારા લાખ, 1.5 લાખ રૂપિયા ભેગો થઈ જશે આફ્ટર 3 to 4 years. સાચી વાત છે. એટલે આ વસ્તુ તમે ખ્યાલ નથી આવતો કે 1,000 રૂપિયા તમે ક્યાં વાપરી આવતા હોય. આજે તમે હું કહું છું કે મહિનામાં એકવાર ખાલી હોટલ જવાનું બંધ કરી દો. જે તમે કદાચ 4 વાર જતા હોય તો એમાંથી 3 વાર કરી દો, તો એ જે રૂપિયા બચતા હોય એની બી તમે એસઆઈપી કરો તો એનો બી તમને લમસમ એમાઉન્ટ બહુ મોટો મળશે. એટલે કમ્પાઉન્ડિંગ જે થતું હોય છે આની અંદર, ઇટ ઇઝ અ વેરી હ્યુજ અમાઉન્ટ. એટલે સ્ટાર્ટ સેવિંગ, સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. થેન્ક યુ. થેન્ક યુ રવીશ.